કેમ છો મિત્રો? મજામાં જશો? મસ્ત મજાનું સવાર પડી ગયું છે. પહેલા તો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. અને આજનો બ્લોગ શરૂ થાય છે આપણો બનાસકાંઠાની અંદર. હવે તમે વિચારતા હશો કે કરણભાઈ બનાસકાંઠાની અંદર કેમ? તો હું આવ્યો છું બનાસકાંઠાની અંદર મારા મિત્રના લગ્નમાં, પ્રવીણના. અને સવારમાં કરી દીધો બ્લોગ ચાલુ. કેટલાય સમયથી આપણા બ્લોગ નહોતા આવતા. એનું કારણ હતું હું થોડું કામમાં બિઝી હતો. અને આ બ્લોગની અંદર તમને પ્રવીણના આખા લગ્ન બતાવીશ. અને બનાસકાંઠાની અંદર ભાઈ લગ્ન કેવા હોય આપણે બધા જોશું. ફૂલ બ્લોગ જોજો, સ્ક્રિપ્ટ ના કરતા તો એ બ્લોગ જોવાની મજા આવશે. કારણ કે બનાસકાંઠાના લગ્ન કેવા હોય છે. અને આપણે અહીંથી જાન લઈને જવાનું છે પાલનપુર. તો આપણે આખું પાલનપુર વિઝિટ કરશું. એટલે આ રસ્તા ઉપર અમને દોડવે હે, જાન લઈને નીકળી ગયા છે અમે બધાય. જાન જાય પાલનપુર, પણ હે કેવું ખબર હે, આખું ડીજે વાળો જો પેટ્રોલ પૂરા ઊભી ગયો જો. અમે રહી ગયા પાછળ, હવે અમે જાય પેલા ફટાફટ. અને અમારી છે ને જો અમારી પલ્સર એમને દગો આપી દીધો યાર. આમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. ઓલો ડીજે વાળો છે વहाँ પેટ્રોલ પુરાવે. હાલ આપણે જવા દે હવે. અને વરરાજાના ફોન પર ફોન આવે કે શૂટ કરો, પણ આમાં કેમ શૂટિંગ કરું? બધા વિખાઈ ગયા હાઈવે ઉપર ચડ્યા ને એટલે. એક બાઈક જો જ્યાં આવ્યું આખું સેટલમેન્ટ તમે વિખી નાખો બધું. આ બધા પેટ્રોલ નખવીને હવે સાંજે અત્યારે પેટ્રોલ પંપે ના ઊભી રખાય. આખો કાફીલાનો આખો પ્લાનિંગ વિખાઈ ગયો મારું આવી જાતું. ડીજે બંધ થયું એટલે જરાક બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો યાર. ડીજે વાગતું હોય એટલે બ્લોગ ન બને, કારણ કે ને કોપીરાઇટ લાગી જાય. અમારા સોંગાની અંદર આવી જાય ને એટલે શાંતિથી ડીજે ઘડીક બંધ થયું એટલે મેં કીધું જરાક બ્લોગ શૂટ કરી લઉં. સમજો અમારી આગળ ડીજે જાય પાછળ આખી જાન. મેં ગાડીમાં વિડીયો શૂટિંગ કરી. આ હાડા વિડીયો શૂટિંગ પર બોલાવ્યો નહીં. અને અમારી એટલી બદલે છે ને અત્યારે આ સીન લ્યો ઓલો સીન લ્યો. મારો તો યાર બ્લોગ અધૂરો રહી ગયો યાર. નાઈટના સીન તો મેં દાંડિયા રસ્તે કઈ લીધા કરે. બનાસકાંઠાનો લગ્ન કેવા હોય ને એ તમને બધાને બતાવવા માટે વિડીયો સ્ક્રિપ્ટ ના કરતા વિડીયો આપો તો ફૂલ વિડીયો મજા આવે એવું હોય. પછી જો ગાડી પેટ્રોલ ભરાવા આ પંપ આવે ને પંપ એટલે ગાડી બ્રેક લાગી જાય. કોઈ જાણે કેટલું પેટ્રોલ લગાડી જ ખબર નથી. અમે ક્યારુના ટ્રાય કરીએ કે બરાબર એક આમ ચેન બની જાય ને લાંબી તો મસ્ત એક રીલ શૂટ કરીએ, પણ કોઈ માનતું જ નથી. ઘડીક આગળ હોય જાય, ઘડીક પાછળ હોય જાય. અત્યારે ડીજે પાછળ હતું બરાબર, ગાડી આગળ હતી. હવે ગાડી બધી પાછળ થાય ડીજે આગળ હોય. મેળ જ નથી આવતો. કમસે કમ 3 થી 4 કિલોમીટર વધીએ ને આગળ પાછળ જ છીએ. આમ જો પબ્લિક ખબર પણ નથી યાર. એક રીલ શૂટ કરવા માટે એટલી મહેનત કરી. ફોન જાણે હું છે ને એ ખબર નથી પડતી. ઘડીક કોક આગળ હોય જાય, ઘડીક કોક પાછળ હોય જાય. અને એક બાજુ અમારા ટેમ્પો વાળો પાલનપુર ખૂબ આવ્યા છીએ. અને બધી ગાડીઓને જેમ બ્રેક લાગી ગઈ છે. ખબર નહીં શું હોય કે બધી ગાડીઓ ભેગી કરીને પછી ગયા ને એક રીલ શૂટ કરીએ. ડીજે વાળો આગળ ઉભો. અને આ જુઓ પાલનપુર અહીંથી લગભગ કેટલું ખબર છે નહીં હોય ને તો મતલબ કે હવે 5-6 કિલોમીટર જેવું પાલનપુર જેવું છે. બધી જ ગાડીઓ ઊભી રાખી દીધી બધા અમે જો. અને આ બધા અમારા જાનૈયા. અને આ અમારા વરરાજાની ગાડી વરના. આ જઈએ ની પાસે શું કે ભાઈ વરરાજા કેમ ગયા રેડી. હવે અહીંથી પાલનપુર લગભગ અમારે કેટલું 3-4 કિલોમીટર જેવું હશે નહીં? હા એટલું હશે. 3-4 કિલોમીટર જેટલું રહ્યું પછી જાય. અને અત્યારે બધી ગાડીઓ ઊભી રાખી અમે. અને ભાઈની હે વરના ગાડી. કારણ કે આ સનરૂપવાળી ગાડી તમારું અમુક સીન લેવા હોય ને તો સનરૂપ ઉપર ને અમારો અમુક સીન આવી જાય એટલા માટે. એ એમાં આની પહેલાં એક રીલ બનાવી ને એમાં ભાઈને ગાડી કેવી શણકાઈ રહી. અને જુઓ તમે અત્યારથી ડાગલા ડુગલી રાખવા મહિના ડીજે પડ્યું અમારી પાછળ. મિત્રો અમે આવી ગયા છીએ જાન લઈને પાલનપુર. અને હજી થોડીક વાર છે અમારે આમ લઈને જવાની, કેમ કે ડીજેનું અમારે જે ખુલ્લે કોઈ કાઢવાનું હોય. અને તડકો લાગે ભાઈ, ધોમ હેરાન થયા તડકાના. હજુ બધે પાણી પીએ છે. અને અમારા વરરાજાને તો કંઈક ફિલિંગ કંઈક અલગ જ આવે. બાકી બધી જો પબ્લિક બહાર ઉપર ને આ ભાઈ જો અંદર જે આવે એટલે એ તમે એલા બધા અહીંયા ભેગા થવા તડકો લાગે કાકા. અમારા કેમેરામેન હે ને હવે ઘડીક તડકાનું શેકાવાનું રહે અમારે હજી થોડીક વાર, કારણ કે હજી વાર લાગશે. હજી તો યાર ડીજે બીજે ને બધા માણસો ભેગા થાય પછી સેટિંગ આવે અંદર જવાનું. ઉતાવળ તો ઘણી જવાની અંદર, પછી વાર લાગશે યાર. અને બહાર તડકો પડે ધોમ. અમે ગાડીમાં બેઠા આમ જુઓ ભાઈ આજે અમારા લગ્નમાં આવી ગયા છીએ. વરરાજાએ બ્લોગ ચાલુ કરી દીધો. વરરાજાએ લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો.
આ પેલો બ્લોગ એવો બન્યો છે કે વરરાજો બ્લોગિંગ કરે છે. લાડી બાડી લાડી નથી હો ભાઈ, અમારો મિત્ર જોજો. ઘરે તો ભાઈ અમને જોરદાર મજા આવી, પણ હવે પાલનપુરમાં અમે આવ્યા છીએ જાન લઈને. હવે અહીંયા કેવી મજા આવે ને એ ચેક કરવાનું, કારણ કે અહીંયા બે જાનું આવે છે, એક ડીસાથી આવે છે, એક રંગપુરથી આવી છે. હવે કેવી વ્યવસ્થા એ બધું જોઈએ, કારણ કે મને તો લાગતું નથી એવું કે મજા આવશે અહીંયા. કારણ કે અમને જે ઘરે મજા આવી છે ને એ મજા અહીંયા અમને નહીં આવે, કારણ કે તડકો એક બાજુ અને જે અમે અંદર જઈને તો જોયું જ નથી અંદર શું હોય. પ્લોટમાં રાખ્યું હોય કે સમાજમાં રાખ્યું હોય મને તો કાંઈ ખબર છે નહીં. તમને કોઈ ખબર હે? ખાલી ઉભો કરો. સારી વ્યવસ્થા હશે તો મજા આવશે, અંદર આરામથી રિલેક્સ ફીલ કરશું બધા આરામથી. બાકી જો બાકાજી વાળું હોય છે ને તો આપણે તો ગમે ને છાંયો જ ગોતીને બેસી જ જવાનું. જઈએ આગળ ને પછી તમને બતાવી આગળ શું થાય. તો કેમ છો મિત્રો? ભાઈ હું આવી ગયો છું લગ્નમાંથી જુનાગઢ ડાયરેક્ટ. હવે તમે વિચારતા છો કે આ બ્લોગમાં ડાયરેક્ટ જુનાગઢ સૌરાષ્ટ્રમાં ક્યાંથી આવી ગયા? બ્લોગ તો આપણો ચાલુ થયો તો બનાસકાંઠા અંદર, પણ એન્ડિંગ થશે આપણું સૌરાષ્ટ્રની જુનાગઢની અંદર. અમારા પ્રવીણભાઈના લગ્ન પતી ગયા છે ભાઈ, અને બ્લોગની અંદર એટલું બધું આપણે લગ્ન નથી બતાવી શક્યું. કારણ હતું કે ભાઈ પ્રવીણભાઈના લગ્નમાં પ્રવીણભાઈ એટલું ડીજે વગાડ્યું ને કે મારો બ્લોગ જ ચાલુ નથી. કારણ કે તમને બધાને ખબર છે કે ડીજેમાં સોંગ વાગતું હોય એટલે બ્લોગ શૂટ ના થાય, કારણ કે કોપીરાઇટ આવી જાય. એના માટે છે ને મારો એટલો બધો બ્લોગમાં લગ્ન તમને નથી બતાવી શક્યો. અને આજે મેગીનો પ્રોગ્રામ કર્યો એટલે આવી ગયા છે મેગીનો પ્રોગ્રામ કરવા. હાલો હું તમને બતાવું કાંઈ. તો આજે અમારા હાલો ભડકો ચાલુ થી એમાં બીવે છે. હા ફટ્ટું ફાટલી નોટ છે અમારા મામો. મેગીનો પ્રોગ્રામ બનાવ્યો છે એમાં, અને અમારા કિરણભાઈ છે ને ઓલું શું કહેવાય ટામેટા કાપે જો, ડુંગળી ધાણા આમ જોવો ટમેટા મરચા કિરણભાઈ કરે છે. બાપુ ભૂત ભડકા કરે આમ જોવો. મેગી બનાવવાના અમારા બાપુ તાકાતવાળી. મસાલો તમે જુઓ, એટલે મસાલો ક્યાંથી આવી ગયો? અડધી વસ્તુ કાંઈ હતી જ નહીં આવી. મેગી બનાવવાની ભાઈ અમારે રજા બધે કારીગર જ ખાવાના હે. ફૂલ બાકાજી વાળી મેગી. હું કહું કિરણભાઈ? ફ્રેશ માલ જ હોય ને, અમે ફ્રેશ માલ લેવા ગામમાંથી. એક નંબર મરચા ટામેટા ધાણા લીલી ડુંગળી કેટલી? 4 નીકળી? કેટલી નીકળી? 62 રૂપિયાના પેકેટમાં 4 મેગી. એ ભાઈ હું કરસ તું આ બધું આ ને મામો ડુંગળીના પૂરા લઈને આમ ત્યાં માટા મારે. માણસો ઘટતા નથી, માણસો તો વધી પડે ભાઈ કામમાં. જો 4-5 જણા છે કામ કરવાવાળા, એટલે હું વિડીયો બનાવું. હાલો હવે અમારે આ બધા મહેમાન છે જો, આ 2-3 દિવસ છે પછી ડાયરેક્ટ દેશમાં વયા જવાનું. ક્યાં જવાનું? દેશમાં વયા જવાનું. દેશમાં વયા જવાના. મહેમાન છે મારા, મહેમાનને મેગી ખવડાવી દઈએ એટલે પછી એને કાંઈ વહેલા આવે. હું સારું બનાવો મેગી બનાવો. ત્યાં સુધી અને મામા આપણે બહાર જઈએ એક વિડીયો બનાવ્યા એને મેગી બનાવી લેવા. ત્યાં સુધી આપણે વિડીયોમાં અંધારું થઈ જાય ને તો પછી ઓલું થાય નહીં, બીજો કાંઈ વાંધો નથી. એમ ગ્રાઉન્ડમાં જ ડાયરેક્ટ ઉભી જાય. અમારે ને 2-3 વિડીયો બનાવવાના એક નંબર રીલ્સ તાકાતવાળી. જય સામળિયા નાયક. હાલો અમે ફટાફટ વિડીયો બનાવી લઈએ ભાઈ, અને મેગી તમને બધાને આગળ બને પછી બતાવું. ભાઈ અમારી મેગી બની ગઈ છે ને અમારા જો આ ભાઈ આવી ગયા છે અમારા. શું નામ છે તારું? હે અલા પણ હું બ્લોગ બને, બીજું કાંઈ નથી બનતું. તારું નામ શું છે તો કે આ વિડીયો બધાઈ જશે. તાર મેગી નથી ખાવેલા? અરે એક નંબર બનાવ્યો મેગી. તણપુલિયા પૂગવાનું છે. આ તો જય માતાજી. અમારો ભાઈ મેગી ખાતા વગર ભાગી ગયા. જો અહીંયા અમે રીલ શૂટ કરતા હતા આખા એરિયામાં. એક નંબર ભાઈ વિડીયો બનાવ્યા છે ને ઇન્સ્ટાગ્રામમાં કાલ સવારે બૂમ પડાવી દેવાની છે. હવે હું જાઉં રહોડામાં અને જોઉં કે અમારો મેગીનો કાર્યક્રમ ક્યાં સુધી પૂગ્યો, કઈ ના બનાવે છે. વઘાર લાગી ગયો ભાઈ એક નંબર મેગીનો. આમ જોવો કેવી બનશે કિરણભાઈ? એક નંબર. આનો સીન આવે એક નંબર ની આમાં દાઢી બાઢી કરે એટલે આ બે દોસ્તારું છે આ બાપા છે ને લઈ લઈને ખાવા મીને આવી બકબકાટી એના એક તો મને આમાં બસ 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 પછી જો લઈ લેવું આમાં હે વીસમાં. કેવી બેની? મોરી બેની એમ નહીં, ઓમ તીખી નથી બેની એમ કે
મેગીનો દેખાવ એક નંબર આવ્યો બાપુ. ગુલાલ લઈ લો પીસનું જાઓ ફૂલ બાકાજી ગયો દિલથી બની ભાઈ. શાકભાજી જેવું સુધાર્યું નામે એક માલ લઈને ખાઈ, એક અહીંયા ખાઈશ, એક અહીંયા ખાઈશ. હજી તો માલ પડ્યો જાજો ખાજો એલા. ગરમ મસાલાનો મેગી મસાલો ચંદુલાલ બાકી હજી મેગી લેવા મતલબ ક્યાં હે લીંબુ? અરે આપણે લેવા કે ત્યાં લીંબુ હતા. એક નંબર હો. કેમ છો મિત્રો? મસ્ત મજાનો સવાર પડી ગયું છે અને સમય આવી ગયો છે હવે બ્લોગને એન્ડ કરવાનો. કારણ કે યાર તમને હવે નથી લાગતું કે આ બ્લોગ એન્ડ કરવો પડે. બનાસકાંઠાથી લઈને સૌરાષ્ટ્ર, ગુજરાત, જુનાગઢ સુધી આપણે બ્લોગને એમને શૂટ કરતા આવ્યા છે. તો યાર હવે એન્ડ કરી દેવું પડે કારણ કે હવે ટાઈમર પૂરું થઈ ગયું છે મારું. એટલે આપણે આ બ્લોગને કરીએ છીએ અહીંયા એન્ડ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની. અને નવા નવા બ્લોગ બનાવું છું એટલે ક્યાંય પણ ભૂલ આવતી હોય તો નાનો ભાઈ સમજીને કોમેન્ટ કરીને કહી દેજો કે ક્યાં ક્યાં સુધાર વધાર કરવાની જરૂર છે. બાકી બ્લોગ કેવા લાગ્યા કોમેન્ટ કરજો અને જોજો અને આવો જ સપોર્ટ કરતા રહેજો.